હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ આજે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદી ઝાપટા વરસતા રાજમાર્ગો ભીના થયા હતા. વડોદરા શહેર સહિત રાજ્યભરમાં માવઠાથી જાહેર માર્ગો ભીના થયા હતા. એક સાથે ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય થતા અચાનક વાતાવરણ પલટાયું છે. આજે વહેલી સવારથી વડોદરામાં કમોસમી વરસાદી ઝાપટા વરસતા રાજમાર્ગો ભીના બની ગયા હતા. અચાનક વરસેલા માવઠાના કારણે નાગરિકોને પણ હળવી રાહત સાથે ઉકળાટનો અનુભવ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ મધ્યમ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાતાવરણમાં બદલાવના પગલે શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર રહ્યું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 19.4 ડિગ્રી નોંધાયું છે. કમોસમી વરસાદ બાદ હવામાં ભેજનું પ્રમાણ વધતા શહેરમાં બફારાનું વાતાવરણ સર્જાયું છે. આ તરફ માવઠાની આગાહીથી ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. હાલ આંબા પર મોર આવવાની સિઝન ચાલી રહી છે, ત્યારે કમોસમી વરસાદને કારણે મોર ખરી જવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી છે. પાકને નુકસાન થવાની શક્યતાને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખાસ કરીને જગતના તાત ગણાતા ખેડૂતો માટે આ માવઠું ચિંતા વધારનાર સાબિત થઈ રહ્યું છે. હાલ હવામાન પર સૌની નજર છે અને આવનારા દિવસોમાં પરિસ્થિતિ કેવી રહે તે જોવાનું રહેશે.